ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, બિયારણના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યા છે અને એને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. હાલમાં જે ડીએપીનો ભાવ વધાર્યો છે 130 રૂપિયા, એ પડતા પર પાટું છે અને વારંવાર એન કેન પ્રકારે બહાના કાઢીને જે કોંગ્રેસના સરકારમાં સબસિડી મળતી તે બંધ કરીને હવે સીધા ખેડૂતોને બજાર ભાવે ખરીદવું પડે છે અને એનો પોષણક્ષમ ભાવ મળતો નથી. એટલે આ વારંવાર ખેડૂતોને પડતા પર પાટું મારે છે અને કાળાબજારી વધુમાં કરે છે. જે ઉદ્યોગો છે એ સૌથી વધારે યુરિયા ખાતરનો વપરાશ કરે છે અને ખેડૂતોને સિઝનમાં એનો ભાવ મળતો નથી, ખાતર મળતું નથી અને એનો ભાવ પણ મળતો નથી. એવી આ તકલીફ છે. રહી વાત કેન્દ્ર સરકારની નીતિની, જે ફોરેનથી ઘઉં અને બીજા અન્ય પાકો મંગાવવામાં આવે છે અને અહીંનો પોષણક્ષમ ભાવો મળતા નથી અને આ સરકારનું ઇરાદાપૂર્વકનું ષડયંત્ર છે ખેડૂતોને પાયમાલ કરવાનું. માત્ર 5 કિલો અનાજ પર એ જીવતા રહે અને મતદાન કરતા રહે એટલા માટે આ ભાજપ સરકારની નીતિ છે.